મા બાપ એ ભગવાન છે. અંગ્રેજીમાં બહુ સરસ કહેવત છે, ગોડ ઇઝ અનવિઝિબલ પેરેન્ટ્સ બટ પેરેન્ટ્સ વિઝિબલ ગોડ. ભગવાન એ તો નહીં દેખાતા તમારા મા બાપ છે, પણ મા બાપ તો જીવતા ને જાગતા ભગવાન છે. અહીં બેઠેલાઓને પૂછું છું કે મા બાપે જ્યારે તમને જન્મ આપ્યો, તમે 2 ભાઈ 1 બેન 3 ભાઈ 2 બેન જે પણ હતા, 4 5 3 2 જે પણ હતા, મા બાપે ક્યારે વારા પાડ્યા હતા? 3 દીકરા હોય માની લ્યો કે, તો મા બાપે એમ કીધું કે સવારે 8 થી બપોરે 4 સુધી પેલાને સંભાળીશ, પછી 4 થી રાતના 12 સુધી બીજાને સંભાળીશ, અને રાતના 12 થી સવારે 8 સુધી ત્રીજાને સંભાળીશ? કીધું તું? એકલી માં 3 4 ને હેન્ડલ કરતી હતી કે નથી કરતી? અને એ તમે મોટા થયા પછી તમે 2 ભાઈ ભાગલા પાડીને એમ કહો 6 મહિના તારે ત્યાં 6 મહિના મારે ત્યાં, અથવા જે ખર્ચો થાય એમાંથી અડધો હોસ્પિટલની અંદર જો મમ્મી પપ્પાને લઈ જવામાં આવશે તો જે પણ બિલ આવશે અડધો. નાલાયક છોકરા ત્યાં સુધી મેં જોયા છે મુંબઈ ગોવાને ટેન્કમાં. 2 ભાઈએ ભાગલા પાડી નાખ્યા મા બાપના. 6 મહિના તારે ત્યાં 6 મહિના મારે ત્યાં. જે ઉંમરમાં મા બાપને એક ઠેકાણે સ્થિર કરીને એમની સેવા કરવાની હોય એ ઉંમરે આ કંબાક્ત દીકરાઓ મા બાપને ફેરવતા હતા 6 મહિનાના વારા પાડીને. યાદ રાખજો, વૃદ્ધાવસ્થા એવી હોય છે કે જેમાં એમને ફરવું વધારે નથી ગમતું, ઠરવું વધારે ગમે છે. એ લોકો જ્યાં રહેતા હોય છે ને તેમનું મન લાગી જતું હોય છે, ત્યાંથી ઉચકીને પાછા તમે બીજા ઘરમાં લઈ જાઓ છો ને, એ 2 કે 3 દિવસમાં જોજો એમ કે મારે પાછું ત્યાં જવું છે, મારે પાછું ત્યાં જવું છે, એમને શૂટ નથી થતું. તમે પણ કોઈક નવી જગ્યાએ જાઓ છો, તમને રાતના ઊંઘ આવે છે? તમે તો 50 ની અંડરમાં છો તો પણ જો તમને સેટ નથી થતું તો 60 70 ને 80 વર્ષની ઉંમરે મા બાપને ફરવાના દિવસો જ કે તમારે ફરવું જોઈએ. મા બાપને કહેવું જોઈએ તમારે આજ બંગલામાં રહેવાનું છે, સેવા કરવા માટે અમે વારા પાડ્યા છે, તમારા વારા નહીં. 6 મહિના મોટો સંભાળશે, પછી એ મારા બંગલે આવશે, હું તમારા બંગલે આવી અને તમારી સેવા કરીશ. છે કોઈ પરિવાર એવો માન્યું કે તમે રૂપિયા કમાયા અને તમે બંગલો બનાવ્યો, તમારા મા બાપે કદાચ તમને બંગલો નહોતો આપ્યો, એક ફ્લેટમાં રહેતા હતા, તમે કમાયા, તમે બંગલો બનાવ્યો, એમાં મા બાપને લઈ આવ્યા, બંગલાના કદાચ તમે માલિક બનો છો, તમારા બા અને બાપુજીના તમે માલિક નથી બનતા. તમારી શબ્દ રચનાઓમાં ફરક લાવો, પરિવર્તન કરો. હું મા બાપની સાથે છું, મા બાપ મારી સાથે છે, આ શબ્દના પ્રયોગમાં તમારો અહંકાર ઈગો છતો થાય.